નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એક નવું ચેપ્ટર યુનિટ નંબર 14 બાયોમોલેક્યુલ્સ વિશે જેમાં આપેલું છે જૈવિક અણુઓ વિશે જેમાં। તો સામાન્ય રીતે જોવા જશો તો આ જૈવિક અણુઓનું જે ચેપ્ટર છે એક પ્રકારે બાયોકેમિસ્ટ્રી વિભાગનું કહી શકાય। કારણ એના પાછળનું કે જે એની અંદર ટોપિક આપેલા છે મોટા ભાગે બાયોલોજીને રિલેટેડ્સ આપેલા છે। જે લોકો 11th અંદર બાયોલોજીમાં ભણી ગયા છો એમાંથી ઘણા બધાને આ ટોપિક વિશે ઘણો ખ્યાલ આવી ગયો છે અને સરળતાથી સમજી શકાય એવું છે। પણ જે બાકીના સ્ટુડન્ટ છે જે મેથ્સ ગ્રુપવાળા છે મેથ્સ ગ્રુપવાળા સ્ટુડન્ટ્સ માટે થોડુંક આ સમજવું કોમ્પ્લિકેટેડ કહી શકાય, કારણ કે આની પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે। બાકી ચેપ્ટર તો આમ એકદમ ઇઝી આપેલું છે ને ઘણા ક્વેશ્ચન્સ આમાંથી પૂછાયા કરે છે, JEEમાં નીટમાં પણ પૂછાતા હોય છે અને બોર્ડની એક્ઝામની રીતે જો જોવા જઈએ તો આ ચેપ્ટર સ્કોરિંગ ચેપ્ટર પણ કહી શકાય છે। હવે જુઓ ચેપ્ટરનું આપણું જે ટાઇટલ આપેલું છે એ મુજબ બાયોમોલેક્યુલ્સ જૈવિક અણુઓ કીધું। જૈવિક અણુ શબ્દ ઉપરથી જ કહી શકાય છે કે શું સમજાવવા માંગે છે। તો સામાન્ય રીતે જૈવિક અણુઓ જે આપેલા છે એ એક પ્રકારના એવા કાર્બનિક સંયોજનો છે કે જે જીવંત પ્રણાલીમાંથી મળી આવતા હોય છે। જીવંત પ્રણાલી તરીકે વનસ્પતિ છે અને પ્રાણીઓ આપેલા છે। તો વનસ્પતિમાંથી જે આપણે મોટાભાગે ખોરાક લઈએ છીએ કાર્બોહાઈડ્રેટ સંયોજનો એક પ્રકારના જૈવિક અણુઓ છે। જીવંત પ્રણાલીમાં પ્રાણી મનુષ્ય આપણું જે જીવન શરીર છે એમાં પ્રાણી શરીરની અંદર મોટાભાગે જે જોવા મળતા એવા જૈવિક અણુઓ કયા હોઈ શકે તો એક છે પ્રોટીન્સ છે, પછી ઉત્સેચકો છે, વિટામિન્સ છે, સાથે સાથે ન્યુક્લિક એસિડ DNA RNA જે છે, પછી હોર્મોન્સ જે છે એ બધા શું છે એક પ્રકારના જૈવિક અણુ આપેલા। તો આપણું જે ચેપ્ટર આપેલું છે ચેપ્ટરની અંદર આપણે આવા બધા કેટલાક ટોપિક વિશે ભણવાનું છે, જેમાં સૌથી પહેલાં આપણે જે પોઈન્ટ સમજવાના છે એમાં ચેપ્ટર આપણું જે દર્શાવ્યું છે અલગ અલગ પોઈન્ટ્સમાં સમજાવ્યું છે। એમાં એક કાર્બોહાઈડ્રેટ્સમાં પહેલો ભાગ આપેલો છે, કાર્બોહાઈડ્રેટ્સ વિશે સમજાવેલો છે। બીજો ભાગ જે આપેલો છે પ્રોટીન્સ વિશે સમજાવેલો, જેમાં પ્રોટીન્સની અંદર તમારે એન્ઝાઇમ્સ વિશે પણ આવશે, વિટામિન્સ વિશે પણ આવશે અને ત્રીજો જે ભાગ છે ન્યુક્લિક એસિડ વિશે સમજાવેલો છે। તેમાંનો સૌથી પહેલો આપણો જે પોર્શન આપેલો છે એની શરૂઆત કરીએ છીએ આજે। તો પહેલો પોઈન્ટ સમજાવે છે કાર્બોહાઈડ્રેટ। તો પહેલાં પેલું કાર્બોહાઈડ્રેટ શું છે, કાર્બોહાઈડ્રેટ કોને કહી શકાય? સામાન્ય રીતે આપણી પાસે બે શબ્દ છે હાઇડ્રોકાર્બન અને કાર્બોહાઈડ્રેટ। બંનેમાં એક વસ્તુ મેજર ડિફરન્ટ જોવા મળે છે। તમે જુઓ કાર્બોહાઈડ્રેટ દાખલા તરીકે કોઈ ઉદાહરણ છે C6H12O6 ગ્લુકોઝ જેને આપણે કહીએ છીએ। ગ્લુકોઝ એક પ્રકારનો કાર્બોહાઈડ્રેટ સંયોજન છે અને એક છે મિથેન હાઇડ્રોકાર્બન સંયોજન છે। બંનેમાં એક વસ્તુ ડિફરન્ટ જોવા મળે છે, અહીંયા કાર્બન હાઇડ્રોજન ઉપરાંત ઓક્સિજન પણ તત્વ છે, જ્યારે આમાં કાર્બન અને હાઇડ્રોજન જ છે। તો જે સંયોજનો અથવા જે કાર્બનિક સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજન આવેલો એને હાઇડ્રોકાર્બન કહેવાય અને જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન હાઇડ્રોજન ઉપરાંત ઓક્સિજન પરમાણુ પણ આવેલો હોય એને આપણે કાર્બોહાઈડ્રેટ તરીકે નામ આપતા હોઈએ છીએ। સામાન્ય રીતે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો જોવા મળે છે કાર્બોહાઈડ્રેટ સંયોજનો મનુષ્ય માટે બહુ જ ઉપયોગી છે કે જેમાંથી કાર્બોહાઈડ્રેટના કારણે જ કાર્બોહાઈડ્રેટમાંથી જ આપણને ખોરાક મતલબ કે અન્ન મળી શકે છે, પછી એમાંથી જ આપણે વસ્ત્ર બનાવી શકીએ છીએ, રહેઠાણ માટે આપણે જે ફર્નિચરની બધાની જરૂર પડતી બધું જ કાર્બોહાઈડ્રેટ્સ આપણને પ્રોવાઈડ કરતું હોય છે। તો જુઓ સૌથી પહેલાં કાર્બોહાઈડ્રેટ એટલે શું? તો સામાન્ય રીતે કાર્બોહાઈડ્રેટ સંયોજનો પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન સ્વરૂપે દર્શાવવામાં આવતા હોય છે। મતલબ કાર્બોહાઈડ્રેટ સંયોજનો એકચ્યુઅલી છે શું? તો કાર્બોહાઈડ્રેટ સંયોજનોમાં મેજર કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વો તો હાજર હોઈ શકે છે, પણ એની ડેફિનેશનની જ્યારે વાત કરીએ તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો સામાન્ય રીતે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન તરીકે ઓળખવામાં આવતા હોય છે। હવે સામાન્ય રીતે જુઓ કે આપણે શરીરની અંદર ઉર્જા મેળવવા માટે, શરીરને ટકાવી રાખવા માટે વનસ્પતિ પાસેથી ખોરાક લઈએ છીએ, ખોરાક કાર્બોહાઈડ્રેટ સ્વરૂપે। હવે કાર્બોહાઈડ્રેટને પચાવવા માટે આપણા શરીરની અંદર કેટલાક એન્ઝાઇમ્સ હોય છે, એ એન્ઝાઇમ્સ પણ શું છે એક પ્રકારના બાયોમોલેક્યુલ છે। કોઈક ચોક્કસ પ્રકારના ખોરાકનું પાચન કરવા માટે કોઈ ચોક્કસ પ્રકારનો એક વિશિષ્ટ જ ઉત્સેચક હોય છે અને આપણા શરીરમાં આવા લાખોની સંખ્યામાં ઉત્સેચક હોય છે, બરાબર। એને પચાવવા માટે અલગ અલગ પ્રકારના ઉત્સેચકોની જરૂર પડતી હોય। તમે જેવા પ્રકારનો ખોરાક ખાઓ છો એ જ પ્રકારના આપણા શરીરમાં એન્ઝાઇમ્સ પણ એક્ટિવ રહેતા હોય છે। અમુક પ્રકારનો ખોરાક જો આપણે ના ખાતા હોય તો એ બધા એના પાચન ક્રિયા માટે જે એન્ઝાઇમ્સ જરૂરી હોય છે એ બધા ઇનએક્ટિવ થઈ જતા હોય અને એના કારણે સમય જતાં આપણને ક્યારેક એ ખોરાક જો અમુક સમયાંતર સુધી લેવામાં ના આવે તો એની ડેફિશિયન્સીના કારણે આપણને કોઈકને કોઈ પ્રોબ્લેમ્સ
ઊભી થતી હોય છે અને એટલા માટે શક્ય હોય ત્યાં સુધી આપણા શરીરને જટિલ કાર્બોહાઈડ્રેટ સંયોજનો હોય એને પાચન ક્રિયા માટે જરૂરી હોય એવા ઉત્સેચકોને એક્ટિવ રાખવા માટે એવા ખોરાકની આપણે જરૂર પડતી હોય છે. બાકી મોટા ભાગે તમે જુઓ કે અત્યારે જંક ફૂડના લોકો વધારે પડતા હેબિટેડ થઈ ગયા છે. તો જંક ફૂડને પચાવવા માટે જે એન્ઝાઇમ્સ હોય છે એ જ વધારે એક્ટિવ રહેતા હોય. સામાન્ય પછી એ સિવાયનો બીજો ખોરાક જો ખાવામાં આવે તો એનું આપણું શરીર સરળતાથી પચાવી શકતું નથી. એટલે સિઝનલ ફ્રૂટ છે, સિઝનલ ખોરાક છે, અલગ અલગ ઋતુમાં જે પ્રકારના ખોરાકની જરૂર હોય એ બધા ખોરાક આપણે લેવા જોઈએ. તો સામાન્ય રીતે આપણે કહીએ છીએ મુજબ કે કાર્બોહાઈડ્રેટ શું છે? તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા કીટોન પ્રકારના સંયોજનો. મતલબ અહીંયા એક પ્રકારના કાર્બોનિલ સંયોજન આપેલા છે જે આલ્ડીહાઇડ અને કીટોન ગ્રુપ દર્શાવતા હોય કે જેમાં 2 અથવા 2 થી વધુ હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલા હોય અને એટલા માટે અહીંયા શબ્દ વાપર્યો છે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન સ્વરૂપે દર્શાવવામાં આવે છે. હવે શરૂમાં એવું માનવામાં આવતું હતું કે કાર્બોહાઈડ્રેટ સંયોજનો કાર્બનના હાઇડ્રેટેડ સંયોજનો છે. શરૂઆતમાં જે માન્યતા હતી એ મુજબ શરૂઆતમાં માનવામાં આવતું હતું કે કાર્બોહાઈડ્રેટ એ કાર્બનના હાઇડ્રેટેડ સંયોજનો છે. હવે હાઇડ્રેટેડ સંયોજનો મતલબ હાઇડ્રેટેડ શબ્દ કોના માટે જનરલી યુઝ થતો હોય છે? H2O જોડાયેલો હોય એના માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો એના ઉપરથી અહીંયા એવું કહેવા માગે છે કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 સ્વરૂપે જોવા મળતું. મતલબ પાણીમાં જેવું હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ જોવા મળતું હતું એવું કાર્બોહાઈડ્રેટમાં પણ જોવા મળતું હતું અને એટલા માટે જ એને કાર્બનના હાઇડ્રેટેડ સંયોજનો તરીકે શરૂઆતમાં ઓળખવામાં આવતા હતા. દાખલા તરીકે તમે જુઓ કાર્બોહાઈડ્રેટ સંયોજન છે આપણી પાસે કોઈક C6H12O6 જેને હું શબ્દમાં નામ આપી દઉં છું ગ્લુકોઝ. ગ્લુકોઝની અંદર તમે જોઈ શકશો 6 ને કોમન કાઢી લઈએ અહીંયાથી, બરોબર છે. અથવા તો પછી આપણી પાસે તમે જુઓ કાર્બનની સંખ્યા 6 છે, હાઇડ્રોજન અને ઓક્સિજનને અહીંયા H2O સ્વરૂપમાં ગોઠવી દો અને અહીંયા તમે 6 વડે ગુણી નાખો એટલે તમે આના ઉપરથી જોઈ શકશો. જો C6H12O6 જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 2:1 સ્વરૂપે છે. બીજું ઉદાહરણ લઈએ સુક્રોઝ C12H22O11 સુક્રોઝ જેને આપણે ખાંડ તરીકે ઓળખીએ છીએ. સુક્રોઝમાં અણુસૂત્રને આ રીતે જો ગોઠવ્યો તો C12H2O અને અહીંયા ગોઠવી દો 11 તો C12H22O11 થઈ જાય. તો મતલબ આમાં પણ હાઇડ્રોજન ઓક્સિજનનું પ્રમાણ 2:1 છે. ત્યાર પછી ઉદાહરણ લઈએ છીએ દાખલા તરીકે સ્ટાર્ચ છે, સ્ટાર્ચ અથવા સેલ્યુલોઝ જેનું સામાન્ય રીતે સૂત્ર આપણે દર્શાવીએ છીએ C6H10O5 N બરોબર. આ પોલીસેકેરાઇડ સંયોજન આપેલું છે. હવે આનું જો બંધારણ દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો C6H2O5 N કે જેની અંદર પણ તમે જોઈ શકો છો હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેવું છે? 2:1 જ છે. પણ આ અમુક સમય સુધી જ્યારે માન્યતા હતી એ માન્યતા ધીમે ધીમે શરૂઆતની અંદર તો એવું લાગ્યું કે આ બિલકુલ સાચું છે, પણ એ વખતે ઘણા બધા સાયન્ટિસ્ટોએ આના ઉપર કામ કરવાની શરૂઆત કરી. એમાં એક વૈજ્ઞાનિક હતો જેનું નામ છે એમિલ ફિશર. એમિલ ફિશરનું બાયોમોલિક્યુલ્સમાં બહુ જ મોટું યોગદાન રહેલું છે. એમણે ઘણા બધા સંશોધનો કર્યા અને એમિલ ફિશરે એ વખતે શું કર્યું તો એમાં જે એમિલ ફિશરનું મેઇન કામ હતું એ મેઇન કામ શું હતું કે એમણે કાર્બોહાઈડ્રેટની આ જે માન્યતા બતાવી કે કાર્બનના હાઇડ્રેટેડ કમ્પાઉન્ડ્સ આપેલા છે એના વિશે થોડુંક રિસર્ચ કર્યું એટલે એમને એક વસ્તુ શોધી નાખી અને એના ઉપરથી એમને કહી દીધું કે આ એક માત્ર સંજોગ જ છે, એકચ્યુઅલી ખરેખર સાચું નથી. તો કઈ રીતે એમને જો તો એના માટે એમને એક કાર્બોહાઈડ્રેટ લીધો જે કાર્બોહાઈડ્રેટ છે રેમનોઝ. જેનું સૂત્ર છે C6H12O5 આનું અણુસૂત્ર છે.
C6H12O5 રેમનોઝ એક કાર્બોહાઈડ્રેટ લીધો અને એ કાર્બોહાઈડ્રેટનું અણુસૂત્ર C6H12O5 હતું, જેમાં તમે જોઈ શકો છો કે અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ તમે H2O 5 ટાઈમ્સ જો ગોઠવવાનો પ્રયત્ન કરશો તો હાઇડ્રોજન 10 જ થશે, તો 2:1 પ્રમાણ ત્યાં જોવા મળતું નથી. મતલબ એમિલ ફિશર એવું દર્શાવ્યું કે રેમનોઝ કાર્બોહાઈડ્રેટ સંયોજન હોવા છતાં પણ એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 જોવા મળતું નથી. મતલબ અહીંયા જે H અને ઓનું પ્રમાણ 2:1 હોવા જોઈએ એ મળતું નથી. સાથે સાથે એમને બીજા કેટલાક કાર્બનિક સંયોજનો પણ જોયા કે જે કાર્બનિક સંયોજનો એકચ્યુઅલી કાર્બોહાઈડ્રેટ નથી, જેમાંનો એક ફોર્માલ્ડિહાઇડ જેને આપણે HCHO તરીકે બતાવીએ તો એનું સૂત્ર થાય છે CH2O. એક આપણી પાસે આ છે એસિટિક એસિડ CH3COOH, જેનું અણુસૂત્ર બતાવવું હોય તો C2H4O2. ત્યાર પછી લેક્ટિક એસિડ CH3CHOH COOH, જેનું અણુસૂત્ર થશે C3H6O3. હવે આ ત્રણના અણુસૂત્ર તમે જોઈ શકો છો. જો આ જે આપેલું છે કાર્બોહાઈડ્રેટ છે, રેમનોઝ કાર્બોહાઈડ્રેટ છે, જ્યારે આ બધા આપેલા છે એક પ્રકારના કાર્બનિક સંયોજન છે, કાર્બોહાઈડ્રેટ નથી. તો આ જે 3 સંયોજન આપ્યા એમાં અણુસૂત્ર પરથી તમે જોઈ શકો છો. જો હાઇડ્રોજન ઓક્સિજન 2:1, હાઇડ્રોજન ઓક્સિજન 2:1, હાઇડ્રોજન ઓક્સિજન 2:1 રેશિયો અહીંયા દર્શાવે છે. અને આના ઉપરથી જ એમિલ ફિશરે પછી ત્યાં આ જે માન્યતા હતી એનું ખંડન કરી નાખ્યું અને એમણે કહી દીધું કે કાર્બોહાઈડ્રેટ સંયોજનોમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 છે એવું માનીને કાર્બોહાઈડ્રેટને કાર્બનના હાઇડ્રેટેડ કમ્પાઉન્ડ્સ કહેવામાં આવે. એ એક માત્ર સંજોગ જ જોવા મળે છે જ્યાં અહીંયાથી જ એની માન્યતાનું ખંડન થયું કે આ કાર્બોહાઈડ્રેટ હોવા છતાં તેમાં હાઇડ્રોજન ઓક્સિજનનું પ્રમાણ 2:1. આ કાર્બનિક સંયોજનો જે કાર્બોહાઈડ્રેટ નથી તેમ છતાં એની અંદર પ્રમાણ હાઇડ્રોજન અને ઓક્સિજનનું 2:1 જોવા મળે છે. અને આના ઉપરથી જ કાર્બનના હાઇડ્રેટેડ કમ્પાઉન્ડ તરીકે કાર્બોહાઈડ્રેટને ઓળખવામાં આવે છે એ માન્યતાનું ખંડન થયું. અને ત્યાર પછી એક જ વસ્તુ સ્વીકારવામાં આવી કે કાર્બોહાઈડ્રેટ એ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન સંયોજનો છે. અને સામાન્ય રીતે કાર્બોહાઈડ્રેટને શર્કરા તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. હવે આ ટોપિક ઉપરથી આપણે સૌથી પહેલો જે ક્વેશ્ચન છે એના ઉપર જઈએ, જે બહુ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, જેમાંથી MCQ પણ પૂછ્યા હતા, જે શોર્ટ ક્વેશ્ચન પણ કદાચ પૂછવો હોય તો પૂછી શકે છે. એમાં જે આપણો પહેલો ક્વેશ્ચન છે આ રીતે પૂછાતો હોય છે, કાર્બોહાઈડ્રેટ એટલે શું? કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ સમજાવો. કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ સામાન્ય રીતે અલગ અલગ રીતે દર્શાવવામાં આવતું હોય છે. 3 મેથડ છે એના વર્ગીકરણને સમજાવવાની જોઈએ છે. ચાલો ઠીક છે. હવે નેક્સ્ટ કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ. કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ. કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ અલગ અલગ મેથડથી દર્શાવવામાં આવે છે. એમાં પહેલું જે વર્ગીકરણ છે કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનને આધારે. કાર્બોહાઈડ્રેટ સંયોજન આપેલું હોય ને કાર્બોહાઈડ્રેટ સંયોજનનું જળ વિભાજન પાણીનો અણુ ઉમેરીને અને કોઈક HCl અથવા કોઈ મંદ એસિડ અથવા તો પછી કોઈ એન્ઝાઇમ ઉત્સેચકની હાજરીમાં એનું જળ વિભાજન કરવામાં આવે. અને એના જળ વિભાજનના આધારે કયા અણુ છૂટા પડે છે, કેટલા અણુ છૂટા પડે છે, મતલબ કેટલા યુનિટ છૂટા પડે છે, એના આધારે એનું વર્ગીકરણ દર્શાવવામાં આવતું હોય. તો આપણે જોઈએ અહીંયા જુઓ એક ચાર્ટ સ્વરૂપે અહીંયા હું બતાવીશ. કાર્બોહાઈડ્રેટ આખી થિયરી આપણે ચાર્ટ સ્વરૂપે સમજવાની છે, જેમાં કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ સૌથી પહેલો પોઈન્ટ છે એની અંદર કે જેમાં વર્ગીકરણમાં પહેલો ભાગ છે મોનોસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બીજો ભાગ છે ઓલિગોસેકેરાઇડ. અને ત્રીજો છે પોલીસેકેરાઇડ. જુઓ આ સૌથી પહેલું આપેલું છે કે સામાન્ય રીતે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજનને આધારે 3 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે: મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. જેમાં મોનોસેકેરાઇડ સંયોજન જે આપેલા છે, મોનોસેકેરાઇડ સંયોજનો 2 થી 10 કાર્બન પરમાણુની સંખ્યા ધરાવતા કાર્બોહાઈડ્રેટ હોઈ શકે છે. હવે સૌથી પહેલું આપણે દરેકની ડેફિનેશન આની અંદર લખવાની થશે, બરોબર છે.
મોનોસેકેરાઇડ કોને કહી શકાય, ઓલિગોસેકેરાઇડ કોને કહી શકાય, પોલિસેકેરાઇડ કોને કહી શકાય? તો મોનોસેકેરાઇડ એટલે એવા પ્રકારના કાર્બોહાઈડ્રેટ સંયોજનો કે જેનું જળ વિભાજન કરતાં જળ વિભાજનને અંતે તેથી વધુ સાદો, મતલબ તેનાથી સાદો બીજો કોઈ પણ પ્રકારનો કાર્બોહાઈડ્રેટ મળી શકતો ન હોય તો તેને મોનોસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ કરું છું ડેફિનેશન ફરીથી. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનનું જળ વિભાજન કરતાં જળ વિભાજનને અંતે તેથી વધુ સાદું કોઈક બીજું કાર્બોહાઈડ્રેટનું બંધારણ મળી શકતું ન હોય તો તેને મોનોસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. મોનોસેકેરાઇડ જે દર્શાવે છે એમાં 2 થી 10 કાર્બન ધરાવતા સંયોજનોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે જે મોનોસેકેરાઇડ આપેલો છે આપણને, જે આપણા સિલેબસમાં છે એ મુજબ મોનોસેકેરાઇડ સંયોજનનું સામાન્ય સૂત્રની જો વાત કરીએ તો મોનોસેકેરાઇડનું સામાન્ય સૂત્ર CnH2n ON સ્વરૂપે દર્શાવાતું હોય. જેના એક્ઝામ્પલ જો દર્શાવવા હોય તો ઉદાહરણ તરીકે આપણી પાસે છે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, મેનોઝ વગેરે. આ બધા શું આપેલા છે? મોનોસેકેરાઇડના ઉદાહરણ. એમાં મોનોસેકેરાઇડ જે અહીંયા મેં બતાવ્યા છે એ બધા મોનોસેકેરાઇડ 6 કાર્બન ધરાવતા છે. તો જો એના પરથી એનું અણુસૂત્ર દર્શાવીએ, જનરલી આ જે મોનોસેકેરાઇડ આપેલા છે 3 એનું સામાન્ય રીતે અણુસૂત્ર, જેમાં કાર્બનની સંખ્યા 6 હોવાથી C6H12O6 એનું અણુસૂત્ર થઈ જશે. 6 મૂકી દો, કાર્બનની સંખ્યા 6 છે તો અહીંયા C6H12O6 તરીકે દર્શાવાય. ચલો, ત્યાર પછી આપેલો છે ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ કોને કહી શકાય? તો જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતા મોનોસેકેરાઇડના અણુઓ છૂટા પડતા હોય. એમાં પણ ઓલિગોસેકેરાઇડ જે આપણને ખાસ કરીને જોવા મળે છે, ઓલિગોસેકેરાઇડ 2 થી 6 આટલા, અથવા આમ તો જોવા જાવ તો 2 થી 10 જ મોસ્ટલી ગણાતા હોય છે. જે અહીંયા દર્શાવ્યો છે એમાં આપણે 2 થી 10ની જગ્યાએ 2 થી 6નો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઓલિગોસેકેરાઇડ જે દર્શાવેલા છે, ઓલિગોસેકેરાઇડ 2 થી 10 અણુઓ ધરાવે. 2 થી 10 અણુ ધરાવતા કાર્બોહાઈડ્રેટ સંયોજનો આપેલા છે. હવે એનું જો વર્ગીકરણ દર્શાવવામાં આવે તો એનું વર્ગીકરણ અલગ અલગ રીતે દર્શાવવામાં આવે કે જેમાં અણુઓની સંખ્યા 2 હોય તો એને ડાઇસેકેરાઇડ કહેવામાં આવે, 3 હોય તો ટ્રાઇસેકેરાઇડ કહેવાય, 4 હોય તો ટેટ્રાસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો એક છે જેનું નામ છે ડાઇસેકેરાઇડ, બીજો છે જેનું નામ છે ટ્રાઇસેકેરાઇડ અને ચોથો છે ટેટ્રાસેકેરાઇડ. હવે સૌથી પહેલાં આની અંદર ડેફિનેશન, ડાઇસેકેરાઇડ એટલે શું? તો એની અંદર જોઈ શકો છો કે ડાઇસેકેરાઇડ આપેલા હોય તેમાં 2 યુનિટ જોડાયેલા હશે અને 2 યુનિટ કોના? તો મોનોસેકેરાઇડના. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનનું જળ વિભાજન કરતાં મોનોસેકેરાઇડના 2 અણુ પ્રાપ્ત થતા હોય તેને ડાઇસેકેરાઇડ કહેવામાં આવે. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનનું જળ વિભાજન કરતાં મોનોસેકેરાઇડના 3 અણુઓ છૂટા પડતા હોય તેને ટ્રાઇસેકેરાઇડ કહેવામાં આવે. અને જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતાં મોનોસેકેરાઇડના 4 અણુઓ છૂટા પડતા હોય એને ટેટ્રાસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવતું હોય છે. એમાં ડાઇસેકેરાઇડ આપણી પાસે જે આપેલા છે, ડાઇસેકેરાઇડનું સામાન્ય સૂત્ર શું થાય? તો હવે તમારે ધ્યાન રાખવાનું, આપણી પાસે આ મોનોસેકેરાઇડ છે. મોનોસેકેરાઇડના 2 અણુ આપણે જોડીશું. 2 અણુનું જ્યારે જોડાણ કરશું તેમાંથી H2O એક અણુ દૂર થઈ જશે. હવે H2O અણુ દૂર થાય એ દરમિયાન તમારે આમાં ચેક કરવાનું કે આની અંદરથી દૂર થતો હોય તો એનું અણુસૂત્ર શું મળવું જોઈએ. તો સામાન્ય સૂત્રની જો વાત કરીએ તો સામાન્ય સૂત્ર તરીકે આનું સામાન્ય સૂત્ર થશે CnH2n. હાઇડ્રોજન કેટલા દૂર કરવાના? 2 અને 1 ઓક્સિજન. તો H2O અણુ દૂર કરવાના એટલે 2n - 2 ON - 1 તરીકે એનું સામાન્ય સૂત્ર થશે. અને એના એક્ઝામ્પલની જો વાત કરીએ તો ઉદાહરણ પહેલાં અણુસૂત્ર લખી દઈએ. અણુસૂત્રની જો વાત કરીએ તો અહીંયા મોનોસેકેરાઇડના 2 અણુ જોડાયેલા હોય. આ મોનોસેકેરાઇડ માટે આપણી પાસે જે સૂત્ર હતું C6H12O6 હતું. તો અહીંયા કાર્બન 6 હતા. હવે 2 યુનિટ જોડાયેલા તો કાર્બનની સંખ્યા ટોટલ કેટલી થઈ જશે? 12. હવે 12 જો અહીંયા મૂકીએ તો અણુસૂત્ર થશે એનું C12H. 12 × 2 = 2, H22, 12 - 1 O,
11 મળશે. જેના ઉપરથી એના એક્ઝામ્પલ જો દર્શાવે તો એક્ઝામ્પલ તરીકે સુક્રોઝ, માલ્ટોઝ, સેલોબાયોઝ, ગેલેક્ટોઝ વગેરે આની અંદર એક્ઝામ્પલ આપી શકીએ છીએ. ચલો ત્યાર પછી ટ્રાયસેકેરાઇડની વાત કરી છે. તો ટ્રાયસેકેરાઇડનું કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતાં મોનોસેકેરાઇડના 3 અણુ છૂટા પડતા એને ટ્રાયસેકેરાઇડ કહેવાય. ટ્રાયસેકેરાઇડની અંદર સામાન્ય સૂત્ર આપણે બતાવવું છે. તો હવે તમે જુઓ, અહીંયા આપણી પાસે 6 કાર્બન હતા, બરાબર છે. આનું મેઇન સામાન્ય સૂત્ર હતું, એમાંથી તમે એક H2O દૂર કર્યો તો 2 અણુ જોડાય ત્યારે એક H2O દૂર કરે, 3 અણુ જોડાય ત્યારે 2 H2O દૂર કરે. તો મતલબ આ જે સૂત્ર મળ્યું એમાંથી જ બીજો એક H2O આગળ દૂર કરો એટલે 3 જોડાશે તો ટ્રાયસેકેરાઇડ થશે. તો આનું સામાન્ય સૂત્ર આપણને મળશે, સામાન્ય સૂત્ર CnH 2n -2 ની જગ્યાએ થઈ જશે -4 અને અહીંયા આવશે ON -2. હવે મોનોસેકેરાઇડમાં 6 કાર્બન હતા, ડાયસેકેરાઇડ હતો 6 દુના 12, ટ્રાયસેકેરાઇડ છે તો 6 તરી 18 કાર્બન ત્યાં થવા જોઈએ. તો અહીંયા જો એનું અણુસૂત્ર દર્શાવીએ તો અણુસૂત્ર તરીકે C18 અહીંયા મૂકી દો 18, 18 દુ 36 ઓછા 4 એટલે 32, તો H32 અને O 18 ઓછા 2 એટલે O 16 તરીકેનું અણુસૂત્ર થશે. અને એના આધારે એનું એક્ઝામ્પલ જો દર્શાય તો એક્ઝામ્પલ તરીકે રેફિનોઝ જેનું નામ છે, રેફિનોઝ અથવા તો પછી મેલિટ્રાયોઝ જેને કહેવામાં આવે છે. તો આ એક આપણી પાસે કાર્બોહાઈડ્રેટ સંયોજન આપ્યું છે કે જે કાર્બોહાઈડ્રેટ ટ્રાયસેકેરાઇડ છે અને ટ્રાયસેકેરાઇડ જો હોય તેનું સામાન્ય સૂત્ર આપણી પાસે આ મળશે CnH 2n -4 ON -2. અને એની અંદર મોનોસેકેરાઇડમાં 6 કાર્બન હતો, ટ્રાયસેકેરાઇડમાં 6 તરી 18 કાર્બન થવા જોઈએ. તો અહીંયા 18 મૂકી દો તો અહીંયા 18 દુ 36 ઓછા 4 એટલે 32, 18 ઓછા 2 એટલે 16 અહીંયા ઓક્સિજનની સંખ્યા થઈ જશે. તો આ પ્રમાણે આપણી પાસે આપેલો છે એ ટ્રાયસેકેરાઇડ છે. ચલો ત્યાર પછી ત્રીજું ટેટ્રાસેકેરાઇડ. ટેટ્રાસેકેરાઇડ જ્યારે આપેલો હોય તો એમાં કીધું કે જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતા મોનોસેકેરાઇડના 4 અણુ છૂટા પડતા હોય એને આપણે ટેટ્રાસેકેરાઇડ તરીકે નામ આપીએ છીએ. ચલો સૌથી પહેલાં એનું સામાન્ય સૂત્ર જો લેવું હોય તો ટ્રાયસેકેરાઇડમાંથી હજુ એક H2O દૂર કરી નાખો તો સૂત્ર થશે CnH 2n માઇનસ, અહીંયાથી દૂર કરશો એટલે 4ની જગ્યાએ થઈ જશે 6 અને ON -2ની જગ્યાએ થઈ જશે -3. CnH 2n -6 ON -3 એનું સામાન્ય સૂત્ર મળશે. CnH 2n -6 ON -3 અને એનું અણુસૂત્રની જો વાત કરીએ તો કાર્બનની સંખ્યા આવે અહીંયા 4 વડે ગુણી નાખો એટલે 6 ચોક 24 થશે. તો અહીંયા 24 મૂકી દો તો C24, 24 દુ 48 ઓછા 6 એટલે હાઇડ્રોજન થઈ જશે 42, 24 ઓછા 3 એટલે ઓક્સિજનની સંખ્યા થઈ જશે 21. અને એનું જો એક્ઝામ્પલ દર્શાવવું હોય તો એક્ઝામ્પલ તરીકે છે સ્ટેચિયોઝ. આવા અલગ અલગ પ્રકારના કાર્બોહાઈડ્રેટના અણુસૂત્ર, સામાન્ય સૂત્ર એને એક્ઝામ્પલ તમારે MCQમાં પૂછાતા હોય છે. તો આપણું બીજું વર્ગીકરણ થઈ ગયું ઓલિગોસેકેરાઇડ વિશે. ત્યાર પછી ત્રીજું વર્ગીકરણ આપેલું છે આપણને પોલીસેકેરાઇડ સંયોજનો. પોલીસેકેરાઇડ કોને કહી શકાય તો જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું જળ વિભાજન કરતા મોનોસેકેરાઇડના અસંખ્ય અણુઓ છૂટા પડતા એને આપણે પોલીસેકેરાઇડ તરીકે નામ આપીએ છીએ. હવે પોલીસેકેરાઇડ સંયોજન આપેલું હોય તો પોલીસેકેરાઇડ સંયોજનનું સામાન્ય સૂત્રની જો વાત કરીએ તો પોલીસેકેરાઇડનું સામાન્ય સૂત્ર C6H10O5n ટાઈમ્સ આ પોલીસેકેરાઇડનું સામાન્ય સૂત્ર મળશે. પોલીસેકેરાઇડના સામાન્ય સૂત્ર ઉપરથી જો એના એક્ઝામ્પલની વાત કરીએ તો એક્ઝામ્પલ તરીકે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ડેક્સ્ટ્રીન, ગ્લાયકોઝન બરોબર વગેરે આ પ્રકારના એના ઉદાહરણ આપણે આપી શકીએ. જે દરેકે દરેક માટેનું સામાન્ય સૂત્ર આ જ થશે, અહીંયા કોઈ ચેન્જીસ આવશે નહીં. તો પહેલાં આપણી પાસે આ રીતનું આખું એક વર્ગીકરણ આપ્યું છે. એ વર્ગીકરણને મેં એક ચાર્ટ સ્વરૂપે દર્શાવ્યું છે. તમે ચાર્ટ સ્વરૂપે યાદ રાખો, ચાર્ટ સ્વરૂપે દર્શાવવું હોય તો દર્શાવી શકો છો, અથવા તો પછી પોઈન્ટ વાઇઝ તમે
સપ્લિમેન્ટરીની અંદર અથવા તમારી નોટની અંદર જ્યારે પણ એક્ઝામમાં તમારે પરફોર્મ કરવાનું થાય તો સપ્લિમેન્ટરીની અંદર પોઈન્ટ વાઇઝ તમે આને દર્શાવી, પણ યાદ રાખવા માટે એક ઇઝી મેથડ મેં બનાવી દીધી. એટલે જ્યારે પણ તમને પ્રશ્ન પૂછે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ સમજાવો, તો કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ જળ વિભાજનના આધારે લખવું હોય તો તમે આ રીતે લખી શકો. કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ જળ વિભાજનના આધારે નીચે મુજબ કરવામાં આવે છે, જેમાં નંબર 1 મારી દો મોનોસેકેરાઇડ. પહેલાં એની ડેફિનેશન લખો કે મોનોસેકેરાઇડ શું છે, તો જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતા તેનાથી વધુ સાદો કાર્બોહાઈડ્રેટ મળી શકતો ન હોય તેને મોનોસેકેરાઇડ કહેવામાં આવે છે. અને મોનોસેકેરાઇડમાં સામાન્ય રીતે 2 થી 6 કાર્બન ધરાવતા અણુઓનો સમાવેશ કરતો હોય છે, જેનું સામાન્ય સૂત્ર CnH2n ON છે, જેમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, મેનોઝ વગેરે બતાવે, જેનું સામાન્ય અણુસૂત્ર આ રીતે બતાવે. પછી ઓલિગોસેકેરાઇડ એટલે શું, તો ઓલિગોસેકેરાઇડમાં સામાન્ય રીતે 2 થી 10 મોનોસેકેરાઇડ અણુઓનો સમાવેશ થતો હોય છે, જેમાં કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરતાં મોનોસેકેરાઇડના 2 અણુ છૂટા પડતા હોય તો ડાયસેકેરાઇડ 3 અણુ છૂટા પડે, ટ્રાયસેકેરાઇડ 4 અણુ છૂટા પડે તો ટેટ્રાસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આની અંદરથી એનું સામાન્ય સૂત્ર, એનું અણુસૂત્ર, એના એક્ઝામ્પલ લઈ લો. ત્યાર પછી આનું તમે ડેફિનેશન, સામાન્ય સૂત્ર, અણુસૂત્ર, એક્ઝામ્પલ આવે, ત્યાર પછી આનો પોઈન્ટ અલગ પાડી દો અને છેલ્લે પોલિસેકેરાઇડ વિશે તમે એને અલગ કરી શકો છો. બરોબર, ચલો તો પહેલાં આટલો ભાગ નોંધી લો. ત્યાર પછી બીજું વર્ગીકરણ આપ્યું છે પાણીમાં દ્રાવ્યતાને આધારે. પાણીમાં દ્રાવ્યતાને આધારે. પાણીમાં દ્રાવ્યતાને આધારે જો કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણની વાત કરીએ, તેમાં 2 પ્રકારના કાર્બોહાઈડ્રેટ છે. એમાંથી એક જેને આપણે સુગર એટલે કે શર્કરા તરીકે નામ આપીએ છીએ, અને બીજી છે બિન શર્કરા એટલે કે નોન સુગર જેને કહેવાય. બિન શર્કરા, જેને સામાન્ય રીતે આપણે જુઓ કે સુગર એટલે ખાંડ માટે આપણે શબ્દ વાપરે. હવે આનું વર્ગીકરણના અહીંયા પોઈન્ટ આપણે સમજાવે કે કાર્બોહાઈડ્રેટનું પાણીમાં દ્રાવ્યતાના આધારે વર્ગીકરણ 2 પ્રકારમાં કરવામાં આવે છે, સુગર અને નોન સુગર. જેમાં સુગર આપેલી છે પાણીમાં દ્રાવ્ય, પણ સાથે સાથે એ કેવા હોય છે, સ્ફટિકમય. સ્ફટિકમય, સ્વાદે ગળિયા જોવા મળે છે અને પાણીમાં દ્રાવ્ય છે. અને એમાં કોણ આવી શકે, તો મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ. દાખલા તરીકે ઉદાહરણ છે ગ્લુકોઝ. ગ્લુકોઝને પાણીમાં નાખો, પાણીમાં દ્રાવ્ય થઈ જશે. સુક્રોઝ ખાંડ છે, ખાંડને પાણીમાં નાખો, દ્રાવ્ય થઈ જશે. બરોબર છે. તો આ રીતના આપણી પાસે સુગર એમાંથી ક્લાસિફિકેશનમાં. ત્યાર પછી ક્લાસિફિકેશનમાં બીજો ભાગ આપેલો છે નોન સુગર. નોન સુગર આના કરતાં બિલકુલ ઉલટું જોવા મળે. એ કેવા જોવા મળશે, તો સ્વભાવે અસ્ફટિકમય છે. અસ્ફટિકમય હોવાના કારણે પાણીમાં અદ્રાવ્ય હોય, સાથે સાથે સ્વાદવિહીન જોવા મળે છે. સ્વાદ ફીકા અથવા સ્વાદવિહીન, જેના માટે આપણે શબ્દ વાપરીએ છીએ. ચલો ત્યાર પછી આની અંદર એક્ઝામ્પલની જો વાત કરીએ તો પોલિસેકેરાઇડ સંયોજનો. તો પોલિસેકેરાઇડ બધા શું છે, નોન સુગર. મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ શું છે, તો એ સુગર તરીકે વર્તાય. તો પોલિસેકેરાઇડ સંયોજનોનો આમાં સમાવેશ થાય. અને પોલિસેકેરાઇડ સંયોજનો આપેલા છે તો દાખલા તરીકે સ્ટાર્ચ, સેલ્યુલોઝ વગેરે. બરોબર. આવું સંયોજન જ્યારે આપેલું હોય, સ્ટાર્ચ હોય અથવા સેલ્યુલોઝ છે, ક્રૂ, કોટન જેને આપણે કહીએ છીએ, એને તમે પાણીમાં નાખો. પાણીમાં નાખશો તો કોઈ પણ દિવસ ક્યારેય દ્રાવ્ય થાય નહીંતર. તમે અંદાજ લગાવી શકો છો. નહીંતર જો પાણીમાં સેલ્યુલોઝ દ્રાવ્ય થઈ જતો હોય તો આપણે જે કોટનના કપડાં પહેરીએ છીએ, કપડાં ધોવા માટે પાણીમાં નાખો, બીજા દિવસે જોશો તો એ કપડાં જ ગાયબ થઈ ગયા છે, આપણી પાસે રહે જ નહીં. મતલબ કે કેવું છે, પાણીમાં અદ્રાવ્ય છે. હા, એક કેમિકલ છે, કેમિકલની અંદર એ દ્રાવ્ય થઈ જતું હોય છે. આગળ ટોપિક આવશે ત્યારે સમજાવીશ. ચલો ત્યાર પછી અહીંયા કીધું કે સ્વાદવિહીન છે. કોઈ પણ દિવસ તમે જુઓ કે સ્ટાર્ચ છે અથવા તો સેલ્યુલોઝ છે, સીધો જ્યારે ખાવામાં ઉપયોગ કરવામાં આવે તો કોઈ દિવસ એનો સ્વાદ જોવા મળતો નથી. પણ હા, જ્યારે એને ખોરાકમાં ચાવીએ છે બરાબર, જેટલો એને ચાવવામાં આવે છે એટલું એનું અંદર શું થાય છે, લાળ રસમાં ભળીને એનું ટાઇલિન ઉત્સેચક દ્વારા
હાઇડ્રોલિસિસ થઈ જતું હોય ને હાઇડ્રોલિસિસ થયા બાદ એમાંથી ઓલિગોસેકેરાઇડના અણુ છૂટા પડે, પછી એનું હાઇડ્રોલિસિસ અને એમાંથી મોનોસેકેરાઇડના અણુ છૂટા પડે અને ત્યાર પછી એમાંથી આપણને ધીમે ધીમે સ્વાદ જોવા મળતો હોય. તો આ રીતનું એક બીજું વર્ગીકરણ આપેલું છે જેને આપણે સુગર અને નોન સુગર તરીકે દર્શાવતા હોઈએ છીએ. અને ત્રીજું એનું વર્ગીકરણ આપેલું છે રિડક્શન કરતા ગુણધર્મને આધારે, રિડ્યુસિંગ પ્રોપર્ટીને આધારે કે છે, રિડક્શન કરતા ગુણધર્મને આધારે. હવે રિડક્શન કરતા ગુણધર્મને આધારે એનું બે પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે. એક રિડ્યુસિંગ સુગર અને બીજું નોન રિડ્યુસિંગ સુગર. તો જો એક રિડ્યુસિંગ કહે છે, એક નોન રિડ્યુસિંગ કહે છે. રિડ્યુસિંગ સુગર મતલબ જે રિડક્શન કરતા સુગર તરીકે વર્તી શકે. તો રિડક્શન કરતા સુગર જો આપેલી હોય તો રિડક્શન કરતા સુગર મોટા ભાગે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતા હોય તો પોતાનું ઓક્સિડેશન કરશે, સામેનું રિડક્શન કરશે. તો ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરાવશે, ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરાવશે, હાઇડ્રેજિન સાથે હાઇડ્રેઝોન બનાવશે, ફિનાઇલ હાઇડ્રેજિન સાથે ફિનાઇલ હાઇડ્રેઝોન બનાવશે. એ બધા પોઈન્ટ રિડ્યુસિંગ સુગરમાં દર્શાવી શકાય. જ્યારે નોન રિડ્યુસિંગ સુગર છે, નોન રિડ્યુસિંગ સુગર કોઈ દિવસ ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન ના કરી શકે, ફેલિંગ દ્રાવણનું રિડક્શન ના કરી શકે, સાથે સાથે કોઈ દિવસ હાઇડ્રેઝિન ફિનાઇલ હાઇડ્રેજિન સાથે હાઇડ્રેઝોન પણ બનાવી શકતો નથી. સાથે સાથે જે રિડ્યુસિંગ સુગર તરીકે વર્તતા હોય છે એ રિડ્યુસિંગ સુગર મોટાભાગે મ્યુટારોટેશનની ઘટના પણ દર્શાવી શકતો હોય, જ્યારે નોન રિડ્યુસિંગ સુગર કોઈ દિવસ મ્યુટારોટેશન દર્શાવે નહીં. તો મ્યુટારોટેશન શું છે આપણે થિયરીમાં સમજાવીશું એને. ચલો, તો રિડ્યુસિંગ સુગર કયા કયા પોઈન્ટ તમે બતાવી શકો? તો રિડ્યુસિંગ સુગર ટોલેન્સ પ્રક્રિયક અને ફેલિંગ પ્રક્રિયક. ફેલિંગ પ્રક્રિયકનું રિડક્શન કરી શકે અને મ્યુટારોટેશન દર્શાવે. મ્યુટારોટેશન દર્શાવે જેને આપણે પર્ટિક્યુલર કાર્બોહાઈડ્રેટ માટે યુઝ કરીશું. બરાબર, પર્ટિક્યુલર કોના માટે અહીંયા દર્શાવીશું આપણે મ્યુટારોટેશનનો પોઈન્ટ? કાર્બોહાઈડ્રેટ માટે. ચલો, તો એક આ પોઈન્ટ બતાવ્યો છે. સાથે સાથે હાઇડ્રેઝિન ફિનાઇલ હાઇડ્રેજિન સાથે હાઇડ્રેઝોન બનાવે. હાઇડ્રેઝોન અને ફિનાઇલ હાઇડ્રેઝોન બનાવે. બરાબર, જ્યારે પણ જરૂર પડે રિડ્યુસિંગ સુગરના પોઈન્ટ તો તમે આ લખી શકો. નોન રિડ્યુસિંગ સુગર આના કરતાં ઉલટા પોઈન્ટ. ટોલેન્સ પ્રક્રિયક અને ફેલિંગ પ્રક્રિયકનું રિડક્શન કરી શકતા નથી. ચલો, ત્યાર પછી મ્યુટારોટેશન દર્શાવે નહીં. તો આ કોના માટે? આ પણ કાર્બોહાઈડ્રેટ. બરાબર, આપણે કાર્બોહાઈડ્રેટ્સ માટે આને પણ ધ્યાન રાખશું. અને હાઇડ્રેઝિન ફિનાઇલ હાઇડ્રેજિન સાથે હાઇડ્રેઝોન કે ફિનાઇલ હાઇડ્રેઝોન બનાવી શકતા નથી. બરાબર, આ પોઈન્ટ આપણી પાસે સમજાયેલો છે સૌથી પહેલી થિયરીની અંદર. કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ અલગ અલગ પોઈન્ટ્સના આધારે સમજાયું છે. એના જળ વિભાજનના આધારે મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ, પોલિસેકેરાઇડના સ્વરૂપમાં. ત્યાર પછી પાણીમાં એની દ્રાવ્યતાના આધારે તો સુગર, નોન સુગર તરીકે સમજાવેલું છે. અને રિડક્શન કરતા ગુણધર્મને આધારે, જેમાં આગળ થિયરીમાં આપણે પ્રોપર્ટીઝની જરૂર પડશે ત્યાં તમારે આની
પોઈન્ટને ધ્યાન રાખવાનો, તો એ દરમિયાન આની જરૂર પડવાની છે. ઓકે, તો આજનો આપણા પહેલો લેક્ચરનો પહેલી થિયરી આપણે અહીંયા પૂરી કરીએ છીએ, કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ. હવે નેક્સ્ટ લેક્ચર જ્યારે આપણે લઈશું ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં બીજી સૌથી મોસ્ટ ટાઈમ બીજી ક્વેશ્ચન કહી શકાય કાર્બોહાઈડ્રેટના પોઈન્ટમાંથી બોર્ડની એક્ઝામને દર સાલ એમાંથી ક્વેશ્ચન આવે. 2 માર્ક્સમાં હોય, 3 માર્ક્સમાં હોય, 4 માર્ક્સમાં હોય, ગમે ત્યાં, તો એમાંથી ક્વેશ્ચન મોટા ભાગે આવતો હોય છે. MCQમાંથી પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો એ થિયરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે કરીશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.